ખુદના માટે જીવે એને તો દુનિયા કહેવાય, પણ જે પારકાના આંસુ લૂછે એને જ સાચો ઇન્સાન કહેવાય. ન કોઈ નાત, ન કોઈ જાત, બસ માનવતાનો ધર્મ નિભાવી રહ્યો છે આ વ્યક્તિ. સુરતની ગલીઓમાં ખુદાનો એક નેક બંદો બનીને ફરી રહ્યો છે. જ્યારે કોઈ પોતાનું આ દુનિયાને છોડીને જાય ત્યારે પરિવાર રડે છે, સગા સંબંધીઓ કાંધ આપે છે અને વિધિપૂર્વક અંતિમ સંસ્કાર થાય છે. પણ વિચાર કરો એવા લોકોનો જેમનું આ દુનિયામાં કોઈ જ નથી, જેમના મૃત્યુ પછી તેમના દેહને અડવાવાળું પણ કોઈ નથી હોતું. સુરતના આવા જ નિરાધારના આધાર એટલે યુસુફભાઈ અબ્બાસભાઈ બારડ. છેલ્લા 30 વર્ષ, હા પૂરા 3 દાયકાથી એકતા ટ્રસ્ટ સાથે જોડાઈને યુસુફભાઈએ જે કામ કર્યું છે તે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. અત્યાર સુધી તેમણે 50,000થી પણ વધુ બિનવારસી મૃતદેહોની અંતિમ વિધિ કરી છે. માત્ર વિતેલા વર્ષ 2025માં જ તેમણે 962 લાવારીસ મૃતદેહને માનભેર વિદાય આપી છે. અહીં મહત્વની વાત તો એ છે, યુસુફભાઈ કોઈ ધર્મ કે જ્ઞાતિનો ભેદભાવ નથી રાખતા. જો મૃતદેહ હિન્દુનો હોય તો હિન્દુ વિધિ મુજબ અને મુસ્લિમ હોય તો ઇસ્લામી રીતિ રિવાજ મુજબ તેઓ અંતિમ સંસ્કાર કરે છે. તેમનું કામ માત્ર સ્મશાન કે કબ્રસ્તાન પૂરતું સીમિત નથી. રસ્તા પર રઝળતા નિરાધાર લોકોને શોધીને તેમને યોગ્ય સામાજિક સંસ્થાઓ અને આશ્રમ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પણ તેઓ કરી રહ્યા છે. આજે જ્યારે માણસ માણસથી દૂર ભાગી રહ્યો છે, ત્યારે યુસુફભાઈ અને એકતા ટ્રસ્ટ માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ એવા કર્મવીર છે જેમને પ્રસિદ્ધિની ભૂખ નથી, બસ સેવાની તરસ છે. સુરતના મસીહાને કોટી કોટી વંદન. જો તમને આ નિસ્વાર્થ સેવા સ્પર્શી ગઈ હોય તો આ વિડિયો શેર કરી યુસુફભાઈના આ કાર્યને દુનિયા સુધી પહોંચાડો, કારણ કે માનવતા હજુ જીવતી છે.